સાહેબ કવિ કે મોઢે બોલું માં હાથે નાનપણ હાબરે મને મોટો કેરી મજા મને કડવી લાગે કાગડા આવો મારો સાહેબ એક ફકીરનો દીકરો રજાક બાપુ હે એક ફકીરનો દીકરો જેના આંગણાની માલપા આવું ધરમ બેઠું છે ભાઈ અને સાહેબ આ કુવાડવાની જગ્યાની માલપા છે ને મેળો કરીને બેહે દર ગુરુવારે હો ભાઈ એ સાહેબ દુખિયાના દુઃખ માટે ભૂખ્યાને અન્ન આપે સાહેબ આવી મારી ભગવતી મારી આલબડાના ભેટની મારા પાવાના ડુંગરની મારી ગઢબાવાની કાઢકાના મન વંશાગરી મોમય અને જેને મારા કોળવાના શમશાનના ઝાડવાની માલપા જેને મારી કાળી નાગણી કહેવાય કાળી છીપર કહેવાય એવી મારી મેલડી સાહેબો આવજા એવી મારી ભગવતીની જેને ભક્તિ કરે સાહેબ એના નામના ધોકેલિયા ફેરવે સાહેબ નિસ્વાર્થ આ બધા બેઠા આ બધા મહેમાન ડાયરો આવ્યો છે ને સાહેબ બીજા ભુવાને કે લાલાભાઈ ને જોઈ નથી એવા હું રજક બાબુ સાહેબ એની માતાને જોઈને એવા એની માતા જેને જેના કામ કર્યા છે ને સાહેબ જેજી ભુવાએ મુખમાંથી બોલ્યું છે ને મારી મોમઈએ મારી મેલડી ને મારી કાળકાએ પાડી દીધું છે ભાઈ પણ આવી ધર્મની થાંભલી રોપાઈ ગઈ છે હરિહરનો હાથ પડી ગયો ભાઈ અને એવી મારી ભગવતી 90 લાખ લોબડી હારી મારી આયુ આજ સાહેબ કુવાડવાના ઝાડવે રમવા ઉતરી છે હો સાહેબ મોમીને યાદ કરવી છે મેલડીને યાદ કરવી છે કાળકાને યાદ કરવી ખોડિયાને સર્વદેવને યાદ કરવી છે સાહેબ ભાઈ ભાઈ અમારા ઇદ્રીસ બાપુના ગુરુ છે હો રજાક બાપુ સાહેબ રજાક બાપુનું ધર્મ મારા ઇદ્રીસ બાપુનું જે આ પેટલેની માલપાજી ગાંડું પેલું ધર્મ બેઠું છે ને 501 રૂપિયાથી વધારે મારી ભગવતી કાયમની માટે જાદુ આપે સાહેબ સાહેબ મારી શબ્દની શરૂઆત કરું ને તે પેલા માની એવી જય જયકાર કરવી છે કે મારી ભગવતીને એમ થાય કે કુવાડવાની માલપા એક ફકીરના દીકરાએ મારા નામની જોત જગાવી છે મારા નામનો મેજો ફરકાવ્યો છે સાહેબ પૂજા કેતા હાથ બધાય પોતપોતાના હાથ કેમ ન ખોતર ભાઈઓ તમે બેનો નાના નાના ભૂલકા માવતર વડીલો બધાય હો રમેશ બાબુ બોલીએ મોમય માતની કાળકા માતની મેલડી માતની ઘોડિયાલ માતની શોભનબારીની નાગબાઈ માતની રાજબાઈ માતની ચામુંડ માતની શિકોતેર માતની વંચના દેવની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ એવા અમારા પારેવાડા અમારા મગરવાડા રફાડાના મંત્રી સાહેબ બધા અમારા ડોક્ટર ડાભી સાહેબ બધા સાહેબ એને તાલીઓ દો બધા બધા આવો જી ભાઈ આવો કંપની સાહેબ આવો ડાભી સાહેબ એ તો માતા તોરી નાગણી એ ઓલા પિતા તમારા શંકર જેવા ને પણ ધનરવતી નાગણીએ તો ને જાન મો હોરે હો મારા નવ ગુણ નાગ નો જોન ભાણે સાહેબ સોગટની માલપા આપા ખેતલા બેઠા છે થાનગઢની માલપા બેઠા છે કડુકાની માલપા બેઠા છે સાહેબ પણ રાજેશ બોલ ઘણીવાર આપણે મોરબી બાજુ વઈ જાવ ને આપા વીર ખેતલાને યાદ કરવા ભાણા પણ કેવી રીતના જો
આ ડાંગર માતા અરે બાપ માતા દોરી અખર નાગણી રે આ ડાંગર જો બાપ અરે બાપ પિતા તારા શંકર જેવા દે રે રે આઈ આઈ હારે બાપ નિર્ગે છે મન બાંધો છે બાંધણીઓમાં એ ઓલા તેત્રી હે દેવને છોડાવા રે મોમય જોને હું તો માં ભણો હો મારી મોમય જોને હોય માર માનબા એ પણ સાજા આ તાજા મારી મોમય સુખી રાખતી હો મારી મનસા રૂપે જો ને બાઈ મોમાય મોમાય એ મારા ઈદિયા ભુવા એક મારી ગરીબી નું માવતર મારી મોમાય મોમાય મન તારી ગરીબી એ મન વાલી લાગી મારા ઈદિયા મન મોમાઈને તારી ગરીબી વાલી લાગી તમનો વ્યવહાર એક મારી ઈદિયાની ગરીબી વાલી મને મોમને લાગી સાહેબ સાહેબ એકદીના સમયની માલપા વેળા એવી પડી ભાઈ સાહેબ એવું દુઃખ પડી ગયું ને જેનું પૈણનું લુગડું હગું નહોતું આમ અને તેથી મારી મનસા કરી આલબડાના ભેટનો મારો વ્યવહાર મારી મોમાને કે મળે
જો આ દુનિયાની માલપા જો આ ધરતી મને જગ્યા આપે ને તો મારો ઈદિયો કે ધરતીની માલપા હોમાઈ જવું છે માં. અને મધરી રાતના ટાણાની માલપા મારી મનસા કરી મોમે આલડ બના બેટની માલપાથી ઉતરી ભાઈ હો. ખમા મારા ઈદિયા હું મોમે જેના બાવડા ડાલી લઉં ને દુનિયાની માલપા મારા ગાંડિયા મને મોમે ને બાવડા મેલવાનો વધાર ન હોય પણ મારા ઈદિયા જો એક દી તને આફલે નો ડાળી દઉં ને એ તો મને મનસા કરી મોમે ને ખોટું લાગી જાય બાપ, ખોટું લાગી જાય બાપ. અરે દુનિયાની જરૂરત મારે નથી કઈ. અરે દુનિયાની જરૂરત મારે નથી કઈ. આ મંત્રી સાહેબ એ હથેળીમાં રાખે અમને મારી રે મોમઈ. અરે રાજા કરીને ફેરવે મોમાં હથેળીમાં રાખે મને મારી રે મોમાં. આ મંત્રી સાહેબ આ ઘુમકણિયા જય મોમાઈ. આ હિંમત થમા વેલી કરો
ખોડિયા મારા બદલાથી ઘરમાં યજમાન હતા. મારે ભરોસે આખી જિંદગી કરી ના. અનિલભાઈ બોલરી એ ભલે હોય તારી કાળી રાત, એ સતનો દીવો મળે. આ બોલ આ એ આ મુંબઈ વાળા અરે સુખ હોય કે દુઃખ મારી તને પૂજવા જગત માને કે નો માને મારી તને માનવાના એ મોમાઈ તારી આમેર આમેર તું માવતર મકવાણા. મારો અમે સોરો છીએ તમારા જય કમાય જય કમાય એ આ મકવાણા સંદીપભાઈ આ મકવાણા સંદીપભાઈ આ નયનભાઈ આ ખોજો એ આ આમેરી એ આ આમેરી જો બાપ આ દેવ ડાયરો હા મોમૈયા વસે ટુકડા ભાંગશે આધુઆ મોમૈ તારું અનવાળું દુનિયામાં દેખાય છે એ તારા મઢડે બોલે છે જીણા મોર માડી અવસર. અવસર અવસર આયો અમારા આંગણે માં આ મુન્નાભાઈ આ રમેશભાઈ મકવાણા ગોમખરા રાય મોમાય મકવાણા એ મારી કરદેલ વાળી મોમાય બાપો બાપો મારી દુઃખો પડી જાય એક દીમન હા ભરે મારી મોમાઈ 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 મોમાઈ. એવા ગામ ગોખરાણા રાજુભાઈ નાથાભાઈ ગીડા 1100 રૂપિયાથી મારી ભગવતીના માંડવાનો વધાવે એવા રમેશભાઈ દેવાભાઈ મકવાણા 1100 રૂપિયાથી મારી માતાજીનો માંડવો વધાવે મારી ભગવતી કાયમને માટે જાજુ આપે ભાઈ હો. મન દુઃખ પડે વેળા પડે મોમાં એ મને હાબરે મારી મોમાઈ દેવો મન માવતા મારી ક્યાં
એ મારો મન તનનો વ્યવહાર મોમાય 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 મારી હુરજા કરે બેન મોમય ધૂપને ધ્યાન એ મારી ઓચિંતા જાય મારી મોમય હાગડો વાઢે સાહેબ એવો નાસ્તિક માણસ દ્વારકાની રાજધાનીની માલપા જેને મારો દ્વારકાનો નાથ જેને મારો કાળિયો ઠાકર કહેવાય છે ઈ હાંગડા વાઠાને જેને મારા દ્વારકાના નાથના દરબારને જેને તાળા મારવા દીધા આવો નાસ્તિક માણાવો અને હુમલથી મારા હાથની માલપા ધૂકી લઈને મારી મોમાને કે માં છ રાણી વો સદા દુનિયાની માલપા મારી મોમાઈ કે આજે આ રાજની માલપા દીવા નથી થતા ને જો નાસ્તિકની માલપાથી આસ્તિક બનાવું તો મારી મનસા કરી આલબડાના ભેટનો વ્યવહાર મારી મોમાઈ બનાવવો સાબી ઉર્જા બેન એ હાથની માલપા ધૂકેલી લઈને મારી મોમાઈના નામના ધૂકેલિયા ફેરવે ને હાથમાં જરૂખાની માલપા એક ચાંદીનો બાજોટ લઈ અને હોનાના ફળાની માલપા મારી મોમાઈ બેઠી છે ભાઈઓ જેના દીવા ધૂપ કરે જેની આરતી ઉતારે જેનું ભજન કરે હો અને હાંગડા વાઠે રાજની માલપાથી લોબાણની સુગંધ આવી ગુગળની સુગંધ આવી ભાઈઓ કે મારા રાજની માલપા કોઈ દેવી દેવતા કોઈ ભગવાનના નામની આરતી નો થાય નગારું નો થાય ધૂપ નો થાય ભાઈઓ એ સાહેબ આરતીની માલપા નેતરની હોટી લઈ અને જરૂખાના પગથિયા કાટ કાટ હાંગડો વાઢેર ચડી ગયો ભાઈઓ માડી કામ બીજું માડી મારી મોમાઈ જોન મન બાળી કરોડ અરે રે માડી હતી જો ને ભાઈ મોમાઈ લીલા નેતરની ઈ દીકરી મારી મોમીને ઠપકો આપે મળી હા હિંમત મામા હા માસ્ટર સાહેબ હા મારી જો આના કરતા કોઈ ભગવાન ભોળાનાથની કોઈ મળદની ભક્તિ કરી હોત ને હા મામા હા મેરા તો મોમાં યાદ મને માર નો ખવડાવવા તો અને સાહેબ 80 વર્ષના ઈ લોહલી બની હાથની માલમાં લાકડીનો ટેકો લઈને મારી મનસા કરી મોમાં આભની માલમાં આકાશવાણી કરે હો ખમા મારી હુરજા અને કેને તો હાંગડા વાઠે ને મારી નાખું કેમ તો ઢોલિયા હું તો આ પાલમાં ઉડાડી દઉં હાય મત મામા આ ત્યાંથી મારી મોબાઈલ ઉતરી પણ કેવી ઉતરી બાપ મેં હમણાં કીધું ને આ એક ફકીરનો દીકરો છે કે મુસલમાનનો દીકરો છે ભાઈ અજાણીભાઈ પણ આ બધા આવ્યા નહીં કોઈ એને જોવા નથી આવ્યા હો ભાઈ ઠેઠ આંબેડી ગામથી ભાઈ અમારા હિંમત મામા માસ્ટર સાહેબ એકને તાળીઓથી વધાવો સાહેબ ભાઈ કારણ
કે માતાજી જેના કામ કર્યા હોય ને એને દુનિયા ઓળખે ભાઈ. રવિભાઈ નકર દુનિયામાં બજારોમાં ઘણી દુકાનો ખુલી છે હો સાહેબ. ઈ હિંમતભાઈ માસ્ટરિયા ને આ સંદીપભાઈ મકવાણા એના જમાય છે સાહેબ. સાહેબ વેળા ટોખડી એવું બની જાય ને મળદા જેવું મળદું થઈ જાય સાહેબ હો. આ દીકરો દુનિયા ફરી લીધી, હકીમ ફરી લીધા, જોહાગરી ફરી લીધા, ડોક્ટર ફરી લીધા. અને મારા રવિડા ગાંડિયા જો ડોક્ટર ની ફાઇલ જો બંધ ન કરાવું ને તો મારા કુવાડવાની માલપા મારા નામનો કાળો મારા ઈદિયા વાવ તો ફરકી જાય હો. હા બાપા હા સાહેબ. ત્યારે 700 કિલોમીટર થી અહીંયા ધક્કા ખાય છે સંદીપભાઈ રિયા સુરત થી ધક્કો ખાધો છે ભાઈ. એ દી ચૂકે વાત ચૂકે મેઘ ચૂકે પણ મારી મેરડી ને મારો મોમઈ નો વધાર નો ચૂકે ભાઈ હો. પણ મારા સંદીપડા જો તારા હકીમ ને ખોટા પાડી દઉં, એ તારી ડોક્ટર ની ફાઇલ ખોટી પાડી દઉં અને મારા કુવાડવાની માલ પર જો નેજો નો ફરકાવ તો હું મનસા કરી મોમઈ નો હોય હો. હે મારી એકદી પાવેથી માંડ્યા મારી કરુડી પરિયાણ મારી પાવેથી માંડ્યા પરિયાણ આવી મારી સાપા નિર્ણા એકદી કાળિકા ગોકમાર કોણ સાથી સાથી હા નહીં ભાઈ સંદીપભાઈ આમ હિંમત બાબા ચડી ગઈ હા અંબરડી હા મકવાણા મારી ક્યાં વઈ ગઈ મારા ભગવા ભેખનું ગાંડું ધરામ. એ મારી ક્યાં વઈ ગઈ મારા રાણા બાપુનો વ્યવહાર મારી કાળકા કાળકા. મારી દુનિયામાં મારો કોઈ ધણી નો હોય, એનો ધણી મારા કિસલા મારી રાણી રાની કાળકા બને. સાહેબ જેનો કોઈ ધણી નો હોય ને, મેં હમણાં કીધું ને કોઈ ધણી નો હોય ને એનો ધણી મારી કાળકા બને ભાઈ હો. કિશોરભાઈ રવિભાઈ જી આપણે ભાઈ કિશોરભાઈ રવિ આપણે જે કાળકાને પૂજી છે ને એ આના દાદાની કાળકા છે. એને સાહેબ એકવાર વધાવી લ્યો. આ એના બાપ દાદાનો વ્યવહાર છે હો. મારી ક્યાં વઈ ગઈ એ મારા રાણીયા બાપાનો વ્યવહાર મારી ગઢ પાવાની મારી કાળકા કાળકા. હા જાણી હા ભાઈ મારી દરિયો ગાંડો બને એ મારી દેવી મારી કાળકા ગાંડી બને નહીં મારી બને નહીં મારી બને નહીં. આને બળદેવભાઈ મારી કાળકાના વાજા વાગ્યા હો. આને પાવો વાગ્યો પણ કેવો વાગ્યો. દેવી આવ્યા, ભવાની દેવી આવ્યા.
ભવાની દેવી આવ્યા ભવાની દેવી આવ્યા રે હે પાવો વાજો અરે હો પાવો વાજો આ નકળો કા જય કાળકા હા ના ભાઈ હા એ આ બોલડી ઘરે પાવો બાજો ભવાની દેવી અરે સુખિયા આવે દુખિયા આવે આવે તારા રે એ આ મારી સુરતની મોજ ઘરે સુખિયા આવે દુખિયા આવે આવે તારા રે એ દુખિયાના દુઃખ મટાડો માં દુખિયાના દુઃખ મટાડો માં કાલિકામાં પધારો મારા આંગણે કાલિકામાં પધારો મારા મારી વાલા લાગ્યા તન કુવાડવાના લાડવા એ મારી ક્યાં ગઈ મારો શમશાનનો રાજા મારા નાણિયા બાવાનો મારો બોડાનો વ્યવહાર મારી મહાની મેલડી મારી ધણીનો ધણી નથી મારી મેલડી આ જગતમાં મારો ઈદી યોગ્ય મારી હું ગરીબ મારો બાપ ગરીબ મળે મારી હું ગરીબ મારો બાપ ગરીબ મારું ઝૂંપડું ગરીબ માં પણ મારા કુવાડવાના ડાળવાની માલપા ગોખલાની માલપા બેઠીને મારો ઈદી મારા નાણિયાનો વ્યવહાર મેલડી ગરીબ નથી હો મારી ભાઈ હું જાકારો દઈ દે મન કુટુંબ જાકારો દઈ દે હિંમત મામા આ સ્ટેજ ઉપર બેઠો કોઈ હારું લગાડવાની કોઈ વખાણ કરવાની વાત નથી સાહેબ આ એક મુસલમાન એક ફકીરનો દીકરો છે એની નાયતે એમ કીધું જો તારે ધર્મ જોતો હોય તો તું નાયત બહાર સાહેબ જો તારે ધર્મ જોતું હોય ને રવિ તો તું નાયત બહાર અને તેથી આ ફકીરના દીકરાએ કીધું મારું દુનિયામાં કોઈ હકું નહોતું ને ભાઈઓ નહોતું કુટુંબ નહોતું મામા નહોતું બોહાણ નહોતું તેથી મારી મેરડી મારું બાવડું ગાયું છે મારી નાટ મારું કુટુંબ મારું ભાઈઓ મારા ભાંડરું મને ટકની ભાંગી દઈ છે ભાવની નહીં ભાંગી દે બાપ પણ મારા નાણિયાના આંબોડાનો વ્યવહાર ઉતરે ને મારા ધૂણાનો વ્યવહાર ઉતરે ને મારા ઈદિયા ભુવા આ કુવાડવાની માલપા તારા ઓરડાની માલપા નો દુખ્યો આવે અને મારા ઈદિયા ભુવા ડાબા હાથે મારી મેલડીના નામની ચપટી દઈ દે અને જો દુઃખ ને પી નો જાવ દુનિયાની માલપા હું આજ આ મેલડી નો હોય બા મેલડી આ તારા
છેતરતી નહીં. મારી જંગલમાં ડાળું એકલું હોય એ મારી જંગલમાં ડાળું એકલું હોય એ મારી મેલડી કે તારો ભૂવો મારી જગતમાં એકલો મને મારી જંગલની માલપા મેલડી ઝાડવું એકલું હોય ને મારી તો આખું જંગલ સૂનું લાગે માં એમ દુનિયાની માલપા મારા બાળપણની માલપા મારા માવતર વયા ગયા ને મારા માને બાપ વયા ગયા ને મારી આ દુનિયાની માલપા મારા ઈદિયાની ખબર કોણ લેશે સંભાળ કોણ લેશે માં પણ મારા ઈદિયા જો એક દી તારું માવતર નો બની જાવ ને તો કુવાડવાની માલપા કુવાડવાના ડાળવે તારા નામના કળા વાવટા ફરકવા મળે બા મારી નાના 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 પણ બાજના માવતર વયા જાય મારી નાનપણની માલપા છે ને માને બાપ વયા ગયા છો મારી હાવ નો ધારો છો કોઈનો આધાર નથી અને મારા નાણિયા બાવાનો અંબોડાનો મારા નાણિયાનો સાધનાનો વ્યવહાર ઉતરે ને એવા રજાક બાપુ અમારા ઇદ્રીસ ભુવન અને રવિભાઈ ને અને લાલાભાઈ રાવળદેવ ને સાલની ભલામણી કરો ધન્યવાદ મારા ઈદિયા ભુવનો ધરતીની માલપા જો ફાલા નો ધરબી દઉં ને એ તો કુવાડવાની માલપા તારા નામનો કાળો વાવ તો ફરકી જાય હો આ કાકા આ રવિ આ નિશા આ ડીમડિયા મેલડી મારી માતાએ મારા ઘરમે લખમણી વેળા કવેળા માલ રાખનારી ભાઈ બોલડી એજી સપની તારી વાત મારી દુનિયાએ નોંધાણી વેલડી માએ લખી અમારા જીવનની કહાની આ સાળેપુર ગરીબભાઈ એથી ખબર છે કે મેલડી હવે દયા કરવાની માં આ રાઠોડ મેલડી માએ લખી અમારા જીવનની કહાની અને આજના માંડવાની માલપા ઉપસ્થિત એવા હંસાબેન ભરતભાઈ પરમાર સાહેબ એને એકવાર તાળીઓથી બધાઈ હંસાબેન ને હા હંસાબેન હા આગલા મેલડી મેલડી કરતા મારો
મેલડી મેલડી કરતા મારો દીવડો જાતો રહેશે, મારો હોય દૂરો રહેશે. હે મારી મેલડી, હે મારી મેલડી. અને હંસાબેન બે શબ્દ હંસાબેન બે શબ્દ મેલડીમાં વિશે બોલો. અને સંદીપભાઈ કિરીટ માસા હારું લગાડવાનું વાત નથી. સોશિયલ મીડિયામાં હંસાબેન નું નામ છે હો. આ નાના નાના છોકરા બહુ એની રીલ્સ જોવે છે, પણ સાહેબ પહેલી તારીખ આવે ને એટલે શૂટિંગમાં જાય ને, પણ પેલો વ્યવહાર તો મારી મેલડીને દે પછી શૂટિંગમાં જવાય. ઓ રવિભાઈ, આ મારી મેલડીની દયાથી એના ગાડા હાલે છે હો. હાલો હંસાબેન ભરતભાઈ પરમાર, આપણે એને બાપુના મઢે આવ્યા છે મેલડીમાં હિસાબે આપણે બધા આગળ છીએ અને બધી રીતે સારું છે, અને આપણે દાદાની હિસાબે બધું સારું છે. અને આ સોશિયલ મીડિયામાં તો હું આવીશું, પણ બધી આ માતાજીના કૃપાથી હું આગળ વધીશું, અને માતાજી મને આમ નામ આગળ વધારે. ધન્યવાદ. જય માતાજી. જય બજરંગી. જય મેલડી. અરે સપનો દીવો મેલડીનો મોઢડે રે, રાખજે લાજાની લાજ તને સમરે. એ આ પરમાર, એ આ રાજપૂત, આ રાજપૂત. અરે મેલડી મોઢાની આય, આ રાજપૂત. સુખ સલકાતું હોય એના આંગણે. એ આ વાળા. આવ જવાબ. અરે સાંભા લુડા જા એ મેલડી લેવાલો તા. અરે સાંભા લુડા જા એ મેલડી લેવાલો તા. અરે એવી દયાળી એવી કૃપાળી, એવી દયાળી એવી કૃપાળી કરશે બેડો પાર. લુડા જા એ મેલડી ને વાલો તા. જય મેલડી, જય મેલડી. મોમય મેલડી માતની કાળિકા માતની. કારણ ભુવા જાજા છે હજી, એટલે બધાને વારો મળી જાય, બધાને ન્યાય મળી જાય છે.